સન્માન કરતા માંગલધામ ભગુડા ખૂબ આનંદ અને હર્ષની લાગણી બિરદાળી ઓખા દરવાળી દેવ બિરદાળી જય મોગલમાં એમની આખી ટીમ અને આખા ઉત્સવનું કેન્દ્ર ભારત માતા કી દેશની જેઓ જવાબદારી સંભાળી રહ્યા છે એવા આદરણીય ડોક્ટર ભડેસિયા સાહેબની આપણા સૌના પ્રેરણા મૂર્તિ ગરવા ગિરનારથી ઋણા આશીર્વાદ લઈ હજુ હાથ કરતાલ ને ચિત્ત ચાનક તળેટી સમીપે હજુ ક્યાંક સ્થાનક એવા નવનાથ ને 84 સિદ્ધના જ્યાં બેસણા છે એવા ગરવા ગિરનારથી આપણે સૌને કાયમ ઋણા આશીર્વાદ જેમના મળ્યા છે એવા યોગીપીઠ પરમ શ્રદ્ધેય પૂજ્ય શેરનાથ બાપુની અહીંયા પ્રેરક ઉપસ્થિતિ છે ત્યારે એમને પણ સન્માન હવે આપ થોડી વાર સન્માન માટે પધારવા વિનંતી ભાયાભાઈ હવે ઘડીક આપ અહીંયા અમને સમય આપશો અમારા બધા વતી આ સંતોનું સન્માન છે મહાનુભાવોનું સન્માન છે 2 મિનિટ આપણે જે શિસ્ત અમે તો મોગલના સંતાનો અહીંયા દર્શન અને માને રાજી કરવા આવ્યા છે આ મનોરંજનનો કાર્યક્રમ નથી રમાપીર બાબા મૂર્તિ પ્રતિષ્ઠાના અહીંયા યજમાન થોભણભાઈ કામળિયા છે એને જોરદાર તાળીઓથી વધાવવા આપણે રામદેવજી મહારાજનું મંદિર અહીંયા બનાવ્યું સહસ્ત્રચંડી યજ્ઞના મુખ્ય યજમાન તરીકે અમારે ભરતભાઈ માયાભાઈ ભમર એને પણ જોરદાર તાળીઓથી આપણે સૌ વધાવીએ પૂજ્ય શેરનાથ બાપુના હાથ ઊંચા કરીને આદેશ 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 પૂજ્ય શેરનાથ બાપુ આનંદ શ્રી વિભૂષિત 1008 પરમ શ્રદ્ધેય મહામંડલેશ્વર સમગ્ર વિશ્વમાં વસતા માલધારી સમાજના પ્રેરણા મૂર્તિ વડવાળા દેવની જગ્યા દોધરેજના મંદિર મહંત પૂજ્ય કળીરામ બાપુને સન્માનિત કરવા માટે બંને મિત્રોને વિનંતી કરીશ. આપણા સૌના આમંત્રણને માન આપી અને ભાવનગર જિલ્લા સમાહર્તા આદરણીય શ્રી મનસુખ સાહેબની ઉપસ્થિતિ છે એમને પણ સન્માનિત કરવા માટે આદરણીય કલેક્ટર સાહેબ ને સન્માનિત કરવા માટે હું માયાભાઈ અને કીર્તિભાઈને વિનંતી કરીશ. મનીષભાઈ બંસલ સાહેબ જોરદાર તાળીઓથી આપણે સૌ અહીંયા એમને પણ સત્કારીએ. સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ આપણી બધાની આસ્થાનું કેન્દ્ર છે અને રાષ્ટ્રીય સેવક સંઘના 3-4 પ્રદેશની જેઓ જવાબદારી સંભાળી રહ્યા છે એવા આદરણીય ડોક્ટર ભડેસિયા સાહેબની અહીંયા ઉપસ્થિતિ છે ત્યારે કીર્તિભાઈ અને માયાભાઈને વિનંતી કે ડોક્ટર સાહેબ જયંતિભાઈ ભડેસિયા સાહેબને એટલે બધા ઓળખી જવાના છે. અત્યારે હાજર નથી. અમે અહીંયા સ્વર્ગસ્થ શબ્દ વાપરતા નથી કારણ કે માને ને સન્માન થાય ને તો દીકરા માટે સ્વર્ગસ્થ વાપરી માને ન ગમે અને બાપને ન ગમે એટલે અમે અહીંયા સ્વર્ગસ્થ શબ્દ વાપરતા નથી. પણ તો લોક અહીંયામાં જીવન છે એવું એક નામ છે જેમની તર્કબદ્ધ પ્રભાવ પ્રસ્તુતિ જેમની લોક રામાયણો લોક અહીંયામાં ગુંજે કોઈ પણ વિષય પર જ્યારે કહીએ ત્યારે આપણને સૌને એવો અહેસાસ કરાવે કે આ કંઈક નવું છે. એની હળવી વાતો એની રમૂજ કરતાંય એની ગાયકી પરંપરાની ગાયકી અને હાસ્યરસની પ્રસ્તુતિ આ બધાને કારણે બધાનું આદરણીય નામ તમારી તાળી પડવી જોઈએ હરસુરભાઈ ગઢવી. પ્રથમ એમના સુપુત્રો અને હરીશભાઈ લાંબાને પણ વિનંતી કરીશ કે તેઓ પધારશે અને હરસુરભાઈના પરિવાર વતી તેઓ પૂજ્ય બાપુના હસ્તે આ એવોર્ડ સ્વીકારી અને અમારા આયાસને ધન્યતા આપશે. આપણે 6 સાહિત્યકારોનું સન્માન છે. જોરદાર તાળીઓ સાથે હરસુરભાઈ ગઢવીને બહુ સાંભળ્યા છે. આજે એમના પરિવારનું સન્માન છે ત્યારે આપણે વધાવી લઈએ. મારે એક વિનંતી કરવી છે સાહિત્યકારોનું સન્માન થાય ત્યારે તમારી જો તાળી પડે ને તો મોગલ રાજી થશે. વાહ ભાઈ. બીજું એક એવું નામ અમે યુવા અવસ્થાથી જોયા હતા. આજે તમે જે એના સુપુત્રને યુવાન અવસ્થાએ જોવો છો ને પણ અમે જોયેલા ત્યારે એમ થયું હતું કે હાશ
કાગ બાપુ પછી આપણને એક એવું ગૌરવ બનતું ચારણી સાહિત્યને ઉજળું નામ મળ્યું. અને એ નામ એટલે કેવું કે એ જ્યારે ચારણી કવિતા બોલે ને ત્યારે માની કવિતા બોલતા હોય તો સાક્ષાત મોગલના ખમકારા સંભળાય એવી જેની પ્રસ્તુતિ, જેનું વીર રસની પ્રસ્તુતિની એક વિશેષ આગવી છટા, જેમની પાસે ચારણી સાહિત્યમાં ઉત્તમ વક્તા કહી શકાય. અને મારે આનંદ સાથે કહેવું પડે કે એ નામ હું લઉં ને ત્યારે તમે એમ કહેશો આજની પેઢીના કેટલાય યુવાન સાહિત્યકારો ના એ આદર્શ હતા, જેને સાંભળવા એ લાવો હતો. એ જ્યારે સ્ટેજ ઉપર બેઠો હોય ને ત્યારે તમને એની જીભ ઉપર માં નર્તન કરતી હોય એવું લાગે. એવું એક આદરણીય નામ એટલે શ્રી ઈશ્વરદાન ગઢવી. વાહ ભાઈ વાહ. અને એના સુપુત્ર અત્યારે ઉજળું નામ એવા બ્રિજરાજ દાન ગઢવીને વિનંતી કરો. અરે બેટા મયુર, એને પણ કહું કે મુરારીને પણ વિનંતી. ત્રણેય પેઢી એકારે પોખાય છે ત્યારે જોરદાર તાળીઓ સાથે આપણે ઈશ્વરદાનજીની ચેતનાને આ તકે એના પ્રદાનને વધાવી લઈએ. એવોર્ડ વિતરણ સમારંભ જેના માટે આપણે પાટોત્સવમાં ખાસ સભા કરી છે એ કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે ત્યારે આનંદને મંચ પર પધારવા વિનંતી. આનંદ, ડોક્ટર આનંદ ઝડપથી આવે. જોરદાર તાળીઓથી આપણે ઈશ્વરદાનને, બ્રિજરાજને, મોરારી બધાને વધાવી લઈએ. બ્રિજરાજ ગઢવી પણ એના પિતાના ચીલે ચાલી અને આજે ગુજરાતના લોક સાહિત્ય, ચારણી સાહિત્યને ગૌરવ પ્રદાન કરી રહ્યા છે ત્યારે એમને પણ હૃદયના ભાવ સાથે માના રૂડા આશીર્વાદ રહે એવી પ્રાર્થના. ઈશ્વરદાનજીના પહેલા કાર્યક્રમથી લઈ અને અમે સાક્ષી છીએ ત્યારે એની છટા એને સાંભળવા એક લાવો આજે પુનઃ એનું સ્મરણ કરતા હૃદયથી કીર્તિદાનજીએ તો સાથે શેર કર્યા છે કાર્યક્રમો. એવા ઈશ્વરદાનજીના સન્માનના સાથે હવે હું વિનંતી કરીશ પધારવા માટે કરણીદાન ગઢવી. મુંબઈમાં મનુભાઈ ગઢવી દ્વારા ડાયરાને ઓળખ મળી, પણ એ પહેલાં જો કોઈ ઓળખ આપી હોય ને તો કચ્છનું એક એવું નામ વ્રજ પાઠશાળા ચારણી સાહિત્યના ઉત્તમ વક્તા તરીકે દેશ વિદેશમાં પ્રતિષ્ઠિત થયા. વ્રજભાષા પાઠશાળા રાવ લખપત કચ્છમાં એના વિદ્યાર્થી, શંભુદાનજીના વિદ્યાર્થી અને વિદ્વાન વક્તા સાથે એમણે સમાજની પણ મૂલ્યવાન સેવા કરી. આનંદ સાથે કહેવું પડે જેથી ભારતમાં કોઈ ડાયરાને નહોતું ઓળખતું ને તેથી ભારતના તમામ મહાનગરોમાં એમણે સાહિત્ય સેવા કરી અને ડાયરાઓ કરેલા. અને એમના પરિવારમાં બંને દીકરીઓ છે, બંને બેન સરોજબેન અને શારદાબેનની ઉપસ્થિતિ છે. મારે આનંદ સાથે કહેવું પડે છે કે પૃથ્વીરાજ કપૂરે પણ એમનું વિશેષ લોક સાહિત્ય ક્ષેત્રે સન્માન કરેલું આજે પૂજ્ય બાપુના હસ્તે. જોરદાર તાળીઓથી આપણે કરણીદાનજીની સાહિત્ય સેવા રૂપે કચ્છની ધરતીનું પણ આ તકે સ્મરણ અને ઋણ સ્મરણ કરીએ છીએ. અમારે રાજેશ ગઢવીને પણ વિનંતી કરું કે અહીંયા પધારશે. જાણીતા કચ્છી ભાષાના લોક સાહિત્યકાર તરીકે તેઓ સેવા આપે છે. રાજેશ ગઢવી પણ એ પણ અહીંયા આ સમગ્ર ઉપક્રમમાં એમનો સહયોગ રહ્યો છે ત્યારે એ પણ અહીંયા પધારશે એવી વિનંતી. આપ સૌ સ્થાન ગ્રહણ કરશો. બેનો હવે મારે ભડેસિયા સાહેબ મને એવું કહેતા આનંદ થાય કે સામાજિક સમરસતા માટે વિવિધ ક્ષેત્રે કામ થઈ રહ્યું છે. સન્માન કરતા માંગલધામ ભગુડા ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવે છે. એમની સલાહ, સૂચના, આશીર્વાદ આપણા બધા પર હંમેશા રહે એવી માતાજીના ચરણ પ્રાર્થના. મુરબ્બી માયાભાઈને કહીશ કે મહેશદાન બાપુ માટે 1, 2, 3 એમને મજા આવે એટલા શબ્દો મહેશદાન બાપુ માટે કે માયાભાઈ આહિર.
આમ તો મહેશદાનભાઈ વિશે વધારે કાંઈ કહેવાય ને, કીર્તિભાઈ બધી વાત તો કરી છે, પણ આપણી ગુજરાતની અથવા તો ભારતની કોઈ પણ આપણી જગ્યાઓ ધાર્મિક જગ્યા હોય એનું જ્યારે ધર્મ સભાનું કે સંત સભાનું જ્યારે સંચાલન કરવાનું હોય ત્યારે અવશ્ય મહેશદાનભાઈ 100% સાંભળે. અને બીજી વાત કે આને ઘણા સમય પહેલા અમારે સન્માન કરવું હતું, પણ 13 પેઢી એક આજે થાય ત્યારે એમના દીકરા જ્યારે PhD કરતા હોય અને એનું પણ પુસ્તક બને, એના 10 પુસ્તક બન્યા હોય, એટલે આ 13 પેઢી 13માં પડેની ફેર. પણ કહેવાનો મતલબ બાપુ અમે ઘણીવાર એમને કીધું, પણ એને અમારા વાત ટાળી દેતા કે ભાઈ આપણે ને આપણે કરશું તો યોગ્ય ન લાગે. પણ આ વર્ષે એને ખૂબ અમે પગે લાગીને કીધું. અને મહેશદાનભાઈ અહીંયા ભગુડાનું કાંઈ પણ આપણું એ આખું આયોજન એ કઈ રીતે કરવું એનું આખું સુકાન એના હાથમાં છે. અમે તો એના શું કહેવાય ટેલિયા એવું પણ કહી શકાય, કારણ કે વડીલ છે. તો મહેશદાનભાઈને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. સાથે ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. અને હવે હું પૂજ્ય બાપુના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું. એ પહેલા એક કવિ તરીકે જેમણે અનેક કવિતાઓ અને ચર્ચો આપી. બેઠી હોય તો બોલજે બાય, બાળ બોલાવે બાય, પર પૂજે પરચા દીએ અમે તો આતર તોળા આય. આવો જ એને દુહો આપ્યો. અને અનેક કવિતાઓ આપી. સમય મર્યાદા છે અને કવિતા અંગે એના વિમોચનમાં અમે બોલવા જઈશું, પણ આજે એક વિમોચન છે, એ કૃપાનું વિમોચન છે. કૃપા એ એના ગ્રંથનું નામ છે. કેદાર તરીકે જેમણે આટલી બધી ચર્ચો આપી છે, જોરદાર તાળીઓ સાથે કવિ કેદારને વધાવી લઈએ. મારે આનંદ સાથે કહેવું પડે બાપુ કે કવિતાઓ, ચર્ચો અને સન્માન સાથે એકચ્યુઅલી હવે અહીંયા જયરાજભાઈ આવે, મારે એના અંગે વાત કરવી હતી, પણ પછી આવી પધારે. અમારે યુવા ભાજપના અધ્યક્ષ કરતા મોગલધામ પરિવારના સભ્ય એવા જયરાજને પણ અહીં પધારવા વિનંતી. બાપુના આશીર્વાદ ગ્રહણ કરે. ભરત પણ પધારે. અમારે રઘુભાઈ ઉમરને પાછળ એમના પાર્ટીનું ખાસ લાગણી. વાહ ભાઈ વાહ. અને લહેરગીરી બાપુનું સન્માન કરવા માટે હું જયરાજને વિનંતી કરીશ. ભાઈ જયરાજભાઈ આહિર, જયરાજ ભમ્મર લહેરગીરી બાપુને સન્માનિત કરીને આશીર્વાદ લે. આજે તો બહુ સરસ પ્રસંગ છે. ફરીવાર અમારી ભગોડાની યુવા ટીમને હૃદયના ભાવ સાથે વધાવી લઈએ. સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. વિશેષ સમય નહીં લેતા મારે એટલું જ કહેવું છે કે અહીંયા જે સાહિત્યકારોએ પધારી અને અમારે એવોર્ડ ગ્રહણ કરવા, કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતાઓ વચ્ચે પણ એમને કોઈ કશું જ ગેડા વિના, આજે મને ભગવાનદાસ પટેલના શબ્દો બહુ ગમ્યા. એણે એમ કીધું કે મને આટલું માણસને પૂજ્ય બાપુના હાથે આટલા મહાનુભાવોની હાજરીમાં આ એવોર્ડ મળે છે ને, મને એવું લાગે છે કે મને પદ્મ વિભૂષણનો એવોર્ડ મળે. એટલે એવા પ્રસંગે કાંઈ નહીં, બાપુ અમે એવી એક પ્રાર્થના કરીએ કે મા રાજી થાય એવું અમે જીવી, અમારા મન બુદ્ધિ, અમારા અહમ, અમારી મોચકું, અમારી સમજણો આડી ન બહુ આવે એવું જીવાય. એવા રૂડા આશીર્વાદ આપવા માટે એક વખત હાથ જોડીને પ્રાર્થના કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાનની, મોગલ માતની, સનાતન ધર્મની. જોરદાર તાળીઓ સાથે બાપુના શ્રી ચરણોમાં પ્રાર્થના. સૌને રૂડા આશીષ પ્રદાન કરવા પધારે પૂજ્ય બાપુ. મોગલ માનું સ્વરૂપ બિરાજે છે એ માને પ્રણામ. માતાજીનું સ્વરૂપ ત્યાં પણ બિરાજે છે. રામદેવ પીર બાપાની પ્રતિષ્ઠા થઈ છે એ સ્વરૂપોને પ્રણામ. મોગલમાના પૂજારી ભૂલું નહીં, અને જ્યાંથી આપણને પ્રેરણા મળે એને યાદ કરવામાં આપણી નાનક નથી. અસ્તિત્વ આપણને ગળામાં હાર પહેરાવતો પણ આપણે ભૂલી જઈએ છીએ. આપણે સામાન્ય માણસો છીએ, આપણે સંસારી, આપણને ભૂલાઈ જાય છે. આપણું મૂળ શું છે, આપણે ક્યાં હતા એ બધું જ ભૂલાઈ જતું હોય છે. ત્યારે
અહીંયા હું આવું છું એનું મારી પ્રસન્નતા. માયો ભાઈ, આખી ટીમ, મોગલ છોરું, મહેશદાન બાપુ, કીર્તિભાઈ, મારાથી ભૂલથી 9 તારીખનું નાગલમાનો પાઠ હતો 9 તારીખે 9 મહિના, પણ હવે કથામાં મને અપાઈ ગયો. પછી પોતાનો વિવેક વાપરતા માયાભાઈ કીધું બાપુ કે આપણે 11મી રાખીએ 5 દિવસની યજ્ઞ કરીએ. મોગલના છોરુમાં આ વિવેક ન હોય તો ક્યાં હોય, આ અવદાર્ય ન હોય તો ક્યાં હોય? અને મને સરળતા કરી આપી કે હું આજ અહીંયા દર્શન કરવા માટે આવી શક્યો. તો હું ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને આ દર વર્ષે રામભાઈ યોજાય એને તો આપણે મોગલનો પાટોત્સવ જ કહીએ, પણ તલગાજવાળાને श्रीगंधम प्रलयकरंतम पोखंतम नामकुलहंतम चरितनंतम तु जगतंतम वर्तंतम अवतार धरंतम तु भगवंतम हिम्मतवंतम हलकाली ओखा दरवाली देव गडाली जय मोगल माँ जय मोगल माँ जय मोगल माँ मचराली रंगे रूपाली कंते जाली ज्योति जाली जोराली कोपे विकराली नागण काली सिंहण बाली रोषाली बुद्धि ने बाली दीन दयाली અને વીસ ભુજાળી બિરદાળી ઓખા દરવાળી દેવ ગઢાળી જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં મચરાળી જી જય મોગલ માં મચરાળી શરીર સુખ સંપત્તિ વિવિધ વરદાની વિખ્યાત હાથ ઊંચા કરીને બોલે શરીર સુખ સંપત્તિ વિવિધ વરદાની વિખ્યાત વાર વાર વંદન કરું જય જય મોગલ માં જય જય મોગલ માં જય જય મોગલ માં બોલજો બધા અદો 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 ઉદો 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 મોગલ માતની સનાતન ધર્મની ભારત માતા કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર સૌને